અરે નમસ્તે સાહેબ. અરે હું ભોળું નમસ્તે તું સાહેબ ની માં પૈણ્યા વગર તું એમ કે ને આટલા દાનથી સ્કૂલમાં ચમ નતો આવતો? તારા બાપાની જોનમાં જ્યો તો સાહેબ? આ ગોળીનો ના બાપાને છોરાવા જેલમાં જ્યો તો. ચમ લે બાટલી ફાટલી પીતા પકડાયો હું? ના પીતા નતા, બાજુવાળો આંટી છે ને યોને બાટલીમાં પૂરતા હતા, પણ પૂરતા યોનો જ અંગૂઠો ભરાઈ ગયો બાટલીમાં. અરે એ ગેલ ફાડ્યા તું જોવા જતો ને એવું કોઈ નહીં સાહેબ. ઉપરથી એ માસી રોજ મારા બાપાને બાટલીમાં પૂરતી હતી. એ બાટલીના ઢોકણ આ બધી લોબી સો લેવા ગલ તું જે થયું એ કે ને ભાઈ. અરે જુઓ સાહેબ હું તમને ટૂંકમાં કહી દઉં કે આના બાપાનો નો આના ઘરના બાજુવાળો આંટી છે ને યોન લોબા ગાળાથી કોક ચાલતું હતું. અરે હમણાં કહું એ તને હું ભોડું ખબર છે? એ બાજુવાળી અમે સજ પહેલનથી અવલ ચંડી. હે ચડ્ડી? અરે ચડ્ડી નહીં સાહેબ, આ જોકીની પેદાઈશ અવર ચંડી સાહેબ, અવર ચંડી. અચ્છા તો એમ ક્લિયર કરો ને અને ગોળીનાઓ જે થયું એ કહેવાનું હોય કે ચડ્ડા ને બड्डा બધું ફાડ્યા વગર. હવે કયા મુઢ કેવું સાહેબ? ઓનો બાપો ઇમરાન હાસમીનની પેદાઈશ પેલો બાજુવાળો આંટીને શું કહેશે ખબર છે? તમે ઇલાયચી મુઢહી તોડી નાખજો, ટેસ્ટ સારો આવે ને એ માટે. બોલો હું કહેવાનું આવું ના હોય? ઓ તારો બાપો ચડ્ડા ફાર પસુ લે પસુ હું તંબુરો આડું હાનું મુઢું ફેરવી નાખ્યું હોય ઇલાયચી જગ્યાએ. લે પણ સાહેબ મારો બાપો કહેતો હતો કે બાજુવાળો આંટીને નખ નતા એટલે હોય એવું કીધું તું ને. નરિયા બાપ એવા બેટા ને વડ એવા ટેટા તો જોઈ લીધું મી આજે. કેટલો કોમ છે ચોજા રમણ ડેટા. અરે રમણભાઈ સાહેબ તમે બોલાયો તો જે હોય જલ્દી કહી દેજો, મારો કોમ છે બીજો. અરે વિજય હું તને શું કહેતો તો કે પેલા ઇંગ્લિશ વાળા મંજુલા મેડમ ઘણા દિવસથી નહીં આવતા તે શું સહી હોવાનું પછી? અરે સાહેબ આ વાત હોભરે પેલા તમારા દિલને સંભાળીને રાખજો, ઉસરીને બાર ના આવી જાય. ના બાજુવાળો જે આંટીની વાત કરીએ છીએ ને એ જ આપણો ઇંગ્લિશ વાળો મંજુલા મેડમ. ઓના બાપા ઈ અંજોરે જ હું દહીં ઇલાયચી તોડવાની વાતો કરી હતી એટલે તો એ સ્કૂલમાં નહીં આવતો. હે ના ના ઓનો બાપુ મારી મતલબ મંજુલા મેમ જોડે તારા બાપાની બૂચ મારું. અલ્યા રમણ ડેટું